લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા અપાયો વધુ એક મહત્વનો ચુકાદો। ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાયેલ ફરિયાદ અન્વયે સગીર વયની બે યુવતીઓને ભગાડી લઈ જઈ ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ કરવાના કેસમાં એક આરોપીને 20 વર્ષની સજા તેમજ ₹33,000નો દંડ કરતો હુકમ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો, જ્યારે અન્ય એક આરોપીને પુરાવાના અભાવના કારણે છોડી મૂકવાનો હુકમ કરાયો। ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક જ વિસ્તારમાં રહેતા સુનિલ રાજેશ અને મિત્ર અમિત નાગજીભાઈ નાવ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતી સગીર વયની બે યુવતીઓને વાલીપણામાંથી ભગાડી લઈ જઈ 2 વર્ષ સુધી ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ વર્ષ 2019માં નોંધાઈ હતી। ત્યારે બંને આરોપીઓ સામેનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ H.G. વાઘેલા નાવની કોર્ટમાં ચાલી જતા જજ H.G. વાઘેલા નાવ દ્વારા આરોપી સુનિલ રાજેશના વાલીપણામાંથી ભગાડી જવા સંદર્ભે 3 વર્ષ અને 3,000 દંડ, સગીર યુવતીને ગોંધી રાખવા સંબંધે 5 વર્ષ અને 5,000નો દંડ તેમજ અવારનવાર દુષ્કર્મ આચરવા સંદર્ભે 20 વર્ષની સજા અને ₹25,000નો દંડ, આમ તમામ સજાઓ સાથે કુલ 33,000નો દંડ અને તમામ સજાઓ એકી સાથે ભોગવવા સરકારી વકીલ H.B. ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી સમાજમાં દાખલો બેસે તેવો હુકમ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય આરોપી અમિત નાગજીભાઈ સામે પૂરતા પુરાવાના અભાવના કારણે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો। 2019ના અરસામાં 2 ભોગ બનનાર યુવતીઓને 2 આરોપીઓ ભગાડી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી। જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી H.G. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ રાજેશ નાઓને તકસીરવાન ઠરાવી ભોગ બનનારને ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ 3,000 દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ સગીર યુવતી ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ તેમજ આરોપી અજીત નાગજી નાઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી અને છોડી મૂકવાનો હુકમ કરેલ છે।